હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા સવારના 8. બસ જો નાહી ધોઈને રેડી થઈ ગયો છું. અમારે પેલા ઓલા ભવ્યભાઈ આવે એની વેઇટ છે, એટલે નીકળીએ અમે લોકો. અંબા 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 ગુડ મોર્નિંગ. શું વાંચો છો? ચંડીપાઠ. ઓકે. ચાલો, ચોટીલા આવી ગયું છે. માતાજીનો ડુંગર દેખાય છે. હંમેશાની જેમ અહીંયા ઢોકળા, થેપલા નાસ્તામાં લીધા છે. ચાલો, અમદાવાદમાં એન્ટર થઈ ગયા છે. વાગી ગયો છે 1. બાપુજી ખાઈ ઝીચકા. અને અહીંયા અમે ભગવાનને થાળ ધરી દીધો છે. ભીંડા બટેટાનું શાક, રોટલી ને બા બેસી ગયા જમવા. હા ગરમા ગરમ રોટલી. હા, ગરમ ગરમ રોટલી ને ભીંડા બટેટાનું શાક ને વઘારિયા ભાત. દહીં નાખું જ તમારા શાકમાં? ના, અહીંયા ઉતરે છે રોટલી. શૂટિંગ બતાવીને અમે આવ્યા છીએ મણિનગરમાં કર્ણાવતી દાબેલીમાં. આ ચીઝ મસાલા પાઉં છે. આમનું ઓઇલવાળી દાબેલી મારી એકદમ ફ્રાય કર્યા વિનાની છે. હજી એક દાબેલી થઈ જાય, ચાચા દાણાવાળી. પાંચ વર્ષ પહેલાં છે ને આ જગ્યા ઉપર વિડીયો બનાવ્યો હતો. અમદાવાદમાં કર્ણાવતી દાબેલી તરીકે સૌથી જૂના અને પહેલાં ઓરિજિનલ જે કહી શકાય એ આ છે મણિનગરમાં. અને અમે જ્યારે વિડીયો બનાવ્યો ને ત્યાર કરતાં અત્યારમાં એમના બિઝનેસમાં બહુ જાજો ફેર છે. ઓનરે હાજર નથી, પણ જબરદસ્ત મેનેજમેન્ટ છે. ફૂડ સારું છે, વેરાયટી ઘણી એડ થઈ ગઈ છે. સારું, પ્રગતિ સારી કરી છે, મજા આવી. હવે અમે જાય છીએ મણિનગરમાં ભવ્યભાઈના એક રિલેટિવની ઘરે કામથી. બાપુજી કઈ બાજુ જવું છે? માણસ પાસે જવું છે અને ડૉક્ટર પાસે જવું છે. આ બે કામ. એમ? હા, બે મારા પેશન્ટ. ડૉક્ટરે મારા અંગત હોય એની પાસે જાઉં, અને વાણંદે મારો ઘરનો જે હોય સંબંધ એની પાસે જાય. હા, તમે પેલા ઘરનો બોલ્યા, હું એમ ઘરનું કોણ વાળો? જે ઘર જેવો સંબંધ હોય ને. જૂના જૂના. હા, એમની હેરસ્ટાઈલ એમને ખબર હોય ઈ જ. ફિક્સ હેરસ્ટાઈલ. હા, એ મારું બધું સમજી જાય બધા આ લોકો. વગર કીધે સમજી જાય હા કે બાપુજીને આટલા જ વાળ કાપવાના છે. હા, બસ. દાઢી કરાઈ આવી જ ભેગી? ના, દાઢી નથી કરાતો, નહીં છોલી નાખે છે મને ખિસ્સામાં ને ઓમાં બે. બાંધેલા ભાવમાં હોય એટલે જૂનો જૂનો ભાવ એને જૂના ગ્રાહક માટે લાગુ રાખે. બાપુજી એટલે વધારે મજા આવે. હા, એને વધારે હોય ને તો પેલા 3 મહિના અગાઉ પેલા મારાથી મીટિંગ થતી હોય. હવે આ ખરે નહીં હો, આ ખરે નહીં હો, એટલે એમ કહેતા 6 મહિના નીકળી જાય. જૂના ગ્રાહકને ડિસ્કાઉન્ટ તો આપે ને. હા, બહુ ડિસ્કાઉન્ટ આપે. વાગી ગયા 6:30 ને ભાઈ સાથે જાય છે બાપુજી. રાહ જોવે છે ક્યારે ગપસપ થાય. અમે ગપસપ કરીએ છીએ. 4 ચોટલા ભેગા થઈને ગપસપ કરી. ચોટલા તો કોઈ વાળતા નથી, પણ તોય આપણે એક નવી ચેનલ ચાલુ કરવી છે, બાની સલાહ. કરવા જેવું છો. એમાં નવી ચેનલ ચાલુ કરવી છે, બાની સલાહ. એમાં તમારે બધા તમારે એમાં બધી ટૂંકમાં સલાહ દેવાની. સારી ચાલશે એ.
આ તમારા બધાની પેટની આ તમારા બધાની વાતો સાંભળી ડોક્ટરની અને મને છે ને પેટમાં દુખવા માંડ્યું છે. ઓ માય ગોડ, તો તમે ડોક્ટરને ભેગું બતાવી દેજો બાપુજી યારે આ હવે. ડોક્ટરની વાતમાં ડોક્ટર જ આવે છે, ગમે ત્યાંથી વાત કરી ડોક્ટર જ આવે, એનું શું કરવું? ફાકી પીવી છે બાની તો આપું. બાની ફાકી પી લ્યો. બાબા હે ઘણી જાતની ફાકી ના, હોય. આની પાસે દરેક દવા હોય. સોડા છે થોડી પી સોડા પી લ્યો. લીંબુ બસ નાખી. જોજી. ફાકી ની સોડા પી લ્યો એટલે ચા ઉપર થોડા. ચા ઉપર સોડા પી. બાની પાસે હું દવા લઈ લઉં ને એટલે મને મળી જાય દવા, ગમે ત્યાં દુખતું હોય ને. પણ આ ડોક્ટરની વાત આવે ને મને પેટમાં દુખાવો ઉપડી જાય છે, ગમે ઈ ખાય હવે ભગવાન જાણે. સોડા પાઈ દે લીંબુ વાળી. લીંબુ સોડા. લીંબુ વાળી સોડા પાઈ દે, કા ચામાં લીંબુ નાખીને પાઈ દે. ચા તો પી લીધી ને, હવે તમારે શું પીવું બોલો. હવે ખાલી એમને લીંબુ પાઈ દે એટલે મટી જાય. બાને વાગ્યા છે 8:30 અને 5 અને બા જમાવટ કરે છે થેપલા, ગાંઠિયા ને મરચું. જોઈ લ્યો તમે. કાતરથી કાપી દે મને. મોરું મરચું કા. કાતરથી કાપેલું મરચું ખાશે બા. થેપલા ઘરે બનાવેલા છે, ગાંઠિયા બહારના છે. બા ખાય છે ધીમે ધીમે મરચું. હવે પૂરી યારે ખાધું હતું કા બા. મજા આવે. બરાબર છે. મસ્ત. તમને બા ભાઈવું? મને મજા આવે. બાએ તો કીધું થેપલા ખાવા છે. નકર ભાખરી કરવાની હતી, પણ ભાખરીમાંથી થેપલા આવી ગયા આપણે કા. કેટલા કરે ને? એ લસણ વગરના એટલે બધાય ખાય. જેને મન થાય એ બધાએ ખાવાના થેપલા હા લસણ. બરાબર. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મને કહેવામાં આવે. ભાઈ નો કહેતા નકર એને નહીં ભાવે પાછા. વ્લોગ એડિટ કરશે ને તમે શું લઈ ત્યારે આવી હતી? પેટીસ હતી? ભાઈ ને બાપુજી આવી ગયા છે રિટર્ન. શું કીધું ડોક્ટરે બાપુજીને? 4 દિવસની દવા લઈ આવ્યા. અને શું ખાવાની ના પડી છે? મીઠું, ગળ્યું, દહીં, છાશ એવું કઈ આજે જ નહીં. મને કહેતા હતા હવે છાસ દઈ દે નહીં કે કોઈનું સાંભળવાનું ન હોય. મેં ના ના આજ નહીં મળે હજી. સારું કર્યું, ગળ્યું બંધ કર્યું. ઈ ખાંડના ભાવ સાંભળ્યા 68 રૂપિયા કિલો. હવે ખાંડ ખવાય? હવે બધાય ફરજિયાત ડાયટિંગ કરશે કા. બરાબર જમાડજો ભાઈને. હા એટલે તો બેઠી જ છો સામે આગ્રહ કરવા. અમે ઉપવાસી ન ખાઈ તો તમારે થોડું ખરખું જમવું પડે ને. તમે બધાએ ખાંડ વાપરી આટલી બધી મોંઘી કરી નાખી. અમે તો ખાંડ હાચે ને એટલી નથી વાપરતા. હમ મીઠાઈ તો કોઈ ખાતું નથી અમારે બહુ, ખાલી ચામાં વપરાય ઈ જ. હમ કેવા લાગ્યા ગાંઠિયા? મસ્ત ગાંઠિયા છે. આજે બપોરના ગાંઠિયા ખાવાનું મન થયું હતું. સરસ મજાના ગાંઠિયા મળી ગયા. આનંદ ઘરે જમવાના નહોતા પણ મેનુ સાંભળીને એને એમ કહી દીધું કે આ વાંધો નહીં, અમને મન છે તો રાખી દેજો, હું રોટલી યાર ખાઈશ જ. ચા મૂકી દે. ચા મૂકી દે મારી. અને તું ઈ પૂછ મને કે ખાંડમાં ભાવ વધ્યા એની મને કેવી રીતે ખબર પડી? કેમ ખબર પડી? અમે લિફ્ટમાં ઉપર આવતા હતા ને તો 2 જણા, એકના હાથમાં 10 કિલો ખાંડ ને એકના હાથમાં 5 કિલો ખાંડ. હવે ખાંડમાં ભાવ વધ્યા ને એટલે ઓટોમેટિક બધા સ્ટોક તેજી કરવા આવી મળશે. તો આપણે લઈ લ્યો. જો છે ને આમાં ક્યાં કોઈને કેવા પડે એવું જ છે બે કઈ. ઘર વચ્ચે એક ગુણ લઈ લ્યો. સાચી વાત ને. લઈ લઈ ખાંડ હાલો. ઓછી વાપરીએ પણ જોશે તો ખરી જ ને. કઈ હાવ તો તમે નહીં ખાવ ખાટ વગર તો. પછી ખબર છે ને ઉંદેડા આવી જાય છે આપણે. અમારે ખાય છે ને 1.5-2 કિલો જ જોઈએ ખાંડ મહિને પૂરું. 2 કિલો એ આવી જાય. અમારે મોરું જોઈએ એમ. પણ મને છે ને અમુક વસ્તુમાં થોડીક ગળાશવાળી જોઈએ એટલે મને આદત છે આમ આવતી જાતી. રેસાપામાં જોઈએ ને, રેસાપામાં એને અમુક વસ્તુમાં તો ટેસ્ટ આવે થોડીક આવતી જાતી હોય ને તો એમ. ખટાશ ગળાશ વાળા છો તમે. ખટાશ ગળાશ. અમે ગળાશ વગર નથી. તમે ગળાશ મને બા છે ને ખટાશ ગળાશ વાળા છે, બાકી બધા તમે ખટાશ ગળાશ વગરના છો. કન્ઝ્યુમર માર્કેટ હલાવે છે પુરુષો, પણ આખું કન્ઝ્યુમર માર્કેટ છે ને એ લેડીઝ ઉપર આધારિત છે. પૂછો શું કામ? શું કામ? સ્ત્રીને મદદ થાય એવા દરેક જાતના ઇક્વિપમેન્ટથી ભરી દીધી છે માર્કેટ. ખાંડવાની બદલે મિક્સર, ચૂલાની બદલે ગેસ, બધું લેટેસ્ટ. માઇક્રોવેવ, માઇક્રોવેવ, ફ્રીજ, બરોબર છે. બધું લેડીઝને
બહાર તારે ઇસ્ત્રી કરાવવા ન જાય એટલે ઇસ્ત્રી કરે. હવે તો ઇસ્ત્રી કરતા નવું આવ્યું છે ખબર છે, ઓલું હેંગર જેવું હોય એમાં હવા ભરાઈ જાય, હવા કપડું ભરાઈ રાખી જાય. એકદમ ટાઈટ, એક વાર આખું કપડું ઇસ્ત્રી. બધુંય કમ્પ્લીટ, બધું લેડીઝને એના માટે વોશિંગ મશીન, કપડાં ન ધોવામાં સરળદારી છે. વાસણ ઉટકવા માટે ડિશ વોશર, ડિશવોશર બાકી રહી ગયું તો કચરા પોતાના આવી ગયા. ઓલા રોબોટ આવી ગયા કેવા મસ્ત. હવે લેડીઝને ખાલી એક જ કામ, વિડીયો બનાવવાના, રીલ્સ બનાવવાની અને સારી સારી વાતો કરવાની. બોલો, અને અમારું શું? તમારે લઈ આવી દેવાનું રોબોટ, ફ્રીજ, માઇક્રોવેવ બધું કોણ લઈ આવી દે? હા તો અમે લઈ આવી દો તો વાપરી, નકર કેમ વાપરી? નવા કોણ બનેગા કરોડપતિ માંથી આઈડિયા ઉપાડવા પડશે કે ભાઈ કેવી રીતે કમાવું. કોણ બનેગા નહીં, હવે આપણે ઊંધ વિચારવાનું આપણે કેમ બનશું કરોડપતિ. તમે દોરો કરવાનો એવો શબ્દમાં બોલશો ને તો એ કોકને નવાઈ લાગશે કે આ કયો શબ્દ છે. કહેવત છે, કહેવત. અત્યાર સુધી છે ને ચાલતું તો સોની ટીવી ઉપર કોણ બનેગા કરોડપતિ. હવે ઘરમાં એક જ વાત હાલશે, હમ બનેગે કરોડપતિ. સાચી વાત છે. તો જ મેળ ખાશે, નહીતર આમાં મેળ ખાય એવું નથી ભાઈ. આ તમારે બબે જાતના ગાંઠિયા ગરમા ગરમ જોઈ, 3 ટાઈમ નાસ્તા જોઈ, અને એમાં આ 60-68 રૂપિયાની ખાંડ કેમ પોસાય ભાઈ? જમી લ્યો હવે ચિંતા કર્યા વગર. ચિંતા કર્યા વગર. મને તો આ થેપલું ગળે ઉતરતું નથી. થેપલામાં ખાંડ ન હોય, ડોન્ટ વરી. હા તો વાંધો નહીં. हमें बड़ी उम्मीद है रुचिता जी कि आज आपके जितने भी सपने हैं हम सब की प्रार्थना है, मैं ऐसा मानता हूँ જોવા જેવું આવે છે, જો જલ્દી. और सबका प्रेम है आपके प्रति. કેવા લાગી ગયો તમને થેપલા ગાંઠિયા? મારી સવારે આમ જ થઈ હતી. પેલા ભાખરી નક્કી હતું પણ બાર ને થેપલા ડુંગરા, થેપલા અને ગાંઠિયા. ને રાતે આજે આમ જ છે મારી. તો રોટલી લઈ લ્યો, એ કરાય હા. અલગ થઈ ગયું ને તો. બાપુજી કેવા લાગે છે ઈ જો ને. આ કેમ સફેદ રોટલી? એ આજ લોટ સફેદ નું કર્યું છે. લોટ બેડલો છે. મોબાઈલ આમ કરવો પડશે. તો બાપુજી પૂછો, બાપુજી લોટ બાંધ્યો કે મેં બાંધ્યો? બોલો કેવી વાતો કરો હો. એટલે બાપુજીને આ હેર કટ પહેરાવ્યા ઈ તું સ્ટાઈલ તો બતાવ. જો બાપુજી હેર સ્ટાઈલ કરાવીને આવ્યા આપણે. જો ટકો એવી 1 મહિનાનું હોક હવે. બાપુજી ખાંડ કેટલી લેવાની છે આપણે? હા, ખાંડ ખાંડ લેવી છે ને કેટલી લેવી છે? 5 કિલો. એ તો 20 કિલો કીધી બાપુજી. 5 કિલો. એ જીવનમાં દરેક તોફાનો છે ને આપણું નુકસાન કરવા નથી આવતા. અમુક તોફાનો આપણો રસ્તો સાફ કરવા આવે છે. હું તારી ફેવરમાં છું, સમજી લેજે. કાંઈ વાંધો નહીં તો. હા. સફેદ રોટલી થઈ ને આજે એવું કેમ? આ છે ને બાપુજી, લોટ પડી ગયો. હવે છે ને તમારે છે ને તમારે હવે 3 દીકરા છે, અમે 2 અને એક આ ત્રીજો. આનું નામે છે ને હવે આપણે બદલી નાખવું. રિયાની બદલે રાજુ કરી નાખવું. મારું બરાબર છે. રાડીઓ રાખવું હોય, રાડીઓ. રાડું બહુ પાડે છે ને. નામ જ બદલી નાખવાનું છે આપણે હવે. કઈ ખુશીમાં પણ મારું નામ બદલવું બધાય. બસ હવે બાપુજીને 3 દીકરા. એ તારે બાપુજીને કઈ જો કઈ મગાવવું હોય તો તરત મગાવે એની પાસે. કારણ કે તમે લોકો એની જગ્યાએથી ન લઈ આવી દો, હું ઈ જ જગ્યાએથી લઈ દઉં. હવે તને એ જગ્યા વિશે કહું. સાંભળજે. નિલેશની સેવ રવિરત્ન ચોકમાં, જલારામના ફલાણી કંઈક વસ્તુ રયા રોડ ઉપર હનુમાન મંડી બહાર. એની પેલા કઈ દુકાન આવે? દાસ. ઈ થોડાક આગળ આવે એટલે દાસ, એમાંથી કંઈક અલગ. આ 3 જગ્યાની અલગ અલગ વસ્તુ ભેગી થઈને અહીંયા આવે. ડીટો ટુ ડીટો બધું આવે. 3 એટલે કહેવાનો મતલબ આ 3 ફરસાણ વાળા છે, ત્યાંથી બધું ભેગું થઈને આવે. આ જગ્યાએ એક જ છોકરી
છોકરી લઈ આવશે એટલે મને જ ચીઠી આવે તમને કોઈને ન આવે આ તો જ્યાં મળે તેમ ગમે ઈ ઉપાડી આવે પછી એને ખાવું ન હોય એવું રતલામી સેવ ખાતા હતા, આલુ સેવ ખાતા હતા, પછી જે બાલાજીનું બધી વસ્તુ ખાતા હતા ને, તો વચ્ચે એકવાર હું લઈ આવ્યો ને તો અચાનક મૂડ પડી ગયો, ખાવાનું બંધ કરી દીધું. પછી આને ગયા હું ક્યાં હવે ખાઉં છું કાંઈ. વળી થોડાક દી થાય ને વળી પાછા ઈ મંગાવે ને એટલે એમ કહો હવે પાછું મંગાવવાનું. એટલે હું સામેથી લઈ આવ્યો હોય ને એ કાંઈ નહીં ટ્રાય કરવાનું, એ જે ઓર્ડર આવ્યો હોય ને એ જ બધું એને ફોલો કરવાનો. એ બેની જોડી છે ભાઈ. તું એને ક્યાં કે મેં કેટલી જાતનું કઠોળ ને કરિયાણું મગાવ્યું હોય ને, કઈ દુકાનેથી રવો ને કઈ દુકાનેથી ચણા, એ બધું લખ્યું હોય ડિટેલ, બધા વેપારીનું નામ, ક્યાંથી ઘઉં ક્યાંથી ચણા, એટલે એ તો એવો હોય. પહેલેથી જ એવી આદત છે કાઉન્સમાં લખે કે આ દુકાનેથી આ લેવાનું. હવે છે ને ઓલો દોરો એકબીજાને આપે ને, મેં રિયાને દોરો આપી દીધો. હવે રિયા દોરો ઓહો હો છે ને મોજ. આમાં જ મજા આવે આઈસ્ક્રીમ કરતા. 7 लाख ચોકલેટ બોલ હતો ઉપર હતો એ ખાઈ ગયો હું. આ વખતે આમાં ઓછા છે. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.